सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सौ प्रथम तो આપણે જેના માટે કાર્યક્રમ કરી રહ્યા છીએ એના પ્રાગટ્ય વિશે જાણીશું। મથુરા નગરીમાં કંસ રાજાનું રાજ્ય, ઉગ્રસેન રાજાનું રાજ્ય હતું અને એમનો પુત્ર કંસ ઉગ્રસેનને કેદ કરે છે। દેવકી અને વસુદેવના લગ્ન થાય છે। બહેનની વિદાય સમયે કંસ એનો રથ હાકે છે અને એ જ વખતે આકાશવાણી થાય છે કે હે મૂર્ખ કંસ, તને અક્કલ નથી? તું જેને પહોંચાડવા જાય છે ને તે દેવકીનો 8મો ગર્ભ તારો કાળ છે। કંસ બેન દેવકીને મારવા માટે તૈયાર થાય છે, તલવાર ઉગામે છે, છતાંય એ વખતે વસુદેવ વચ્ચે પડે છે અને કંસને સમજાવે છે કે તું જો તારી બહેન દેવકીને મારીશ ને તો તને બહેન માર્યાનું પાપ લાગશે। વસુદેવની સમજાવટથી કંસ દેવકી અને વસુદેવને જેલમાં પૂરી દે છે અને વસુદેવ વચન આપે છે કંસને કે મારા જેટલા બાળકો થશે ને એ બધા બાળકો હું તને આપીશ। એક પછી એક કંસ એ દેવકીને 6 બાળકોને મારે છે। દેવકી દરેક બાળક વખતે આક્રંદ કરે છે, ખૂબ જ રડે છે, પરંતુ કંસ કેમય કરી અને માનતો નથી। દેવકીના 7 બાળકોની હત્યા તો કરી જ છે। સમયાંતરે દેવકીજીને 7મો ગર્ભ રહે છે। એ 7મો ગર્ભ યોગમાયા દ્વારા રોહિણીજીના ગર્ભમાં મૂકવામાં આવે છે અને એ જ રોહિણીજીના ઉદરમાં જે ગર્ભ મૂક્યો અને એ જ બલરામજી, અને એ જ વખતે બલરામજીનું પ્રાગટ્ય થાય છે। થોડાક સમય બાદ દેવકીજીને 8મો ગર્ભ રહે છે અને દેવકીજી હવે ભગવાનને આક્રંદ કરે છે, વિનંતી કરે છે કે હે ભગવાન, તમે મારા ઉદરમાં વસો, કારણ કે આ કંસના પાપ હવે અમારાથી સહન થતા નથી અને આ પૃથ્વી પણ આ પાપ સહન કરવા માટે તૈયાર નથી। એક પછી એક 6 બાળકો, 7મો બાળક એટલે કે બલરામજી એ રોહિણીના ઉદરમાં બલરામજીનું પ્રાગટ્ય થાય છે। મથુરાની જેલમાં શ્રાવણ વદ ગોકુળ અષ્ટમી એટલે કે જન્માષ્ટમીના દિવસે આપણે જે એનો ઉત્સવ ઉજવી રહ્યા છીએ, જન્માષ્ટમીના દિવસે રાત્રે 12 વાગે શ્રાવણ વદ 8 બુધવાર બરોબર મધ્યરાત્રિએ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થાય છે। બાળક જન્મતાની સાથે જ બોલે છે કે હે વસુદેવ, તમે આ બાળકને ગોકુળમાં મૂકી આવો ને ગોકુળમાં જે નંદરાયને ત્યાં જે બાળકી છે એને લઈ અને પાછા આવો। વસુદેવ જે બાળ જન્મ્યો છે એનું ગયું કરી અને ગોકુળ તરફ જવા નીકળે છે। એ વખતે સૌ પ્રથમ તો યમુનાજી રસ્તામાં મળે છે। યમુનાજી ક્રોસ કરી ગોકુળ જવું હોય તો યમુનાજી ક્રોસ કરીને જ જવાય। એટલે યમુનાજીમાં
અડધે આવે છે. જો સૌથી પહેલા દર્શન થયા હોય તો યમુના મહારાણીને, કારણ કે યમુના મહારાણી એને ખબર પડે છે કે આ જગ્યા પરથી જે જઈ રહ્યો છે એ કોઈ દેવી આત્મા છે, કોઈ સાધારણ પુરુષ નથી. એટલે ટોપલાની અંદર મૂકી વાસુદેવ માથા ઉપર, પોતાના માથા ઉપર ટોપલા ઉપર ભગવાનને લઈ અને બરોબર મધ્યમાં આવ્યા છે. યમુનાજીને એમ થાય છે કે આ મારી જગ્યા ઉપરથી જાય છે અને હું જેના ચરણ સ્પર્શ ના કરું. બરોબર યમુનાજી વસુદેવના છેક માથા સુધી આવી જાય છે પાણી. આગળ વસુદેવને દેખાતું નથી, ભગવાનને ખબર પડે છે. એટલે ભગવાનજીને ખબર પડે છે કે યમુનાજી મારો ચરણ સ્પર્શ કર્યા વગર મને જવા નહીં દે. એટલે પોતાના જે બે પગ છે એ ટોપલામાંથી બહાર કાઢે છે. કદાચ તમે જે ફોટો જોયો છે, ટોપલામાં જઈ અને વસુદેવ ટોપલામાં લઈ જતા હશે અને એના બે પગ બહાર છે. હવે ધ્યાનથી જોજો તમે, એના પગ બહાર કેમ છે? તો યમુનાજીને ચરણ સ્પર્શ કરવા માટે એમણે બે પગ બહાર કાઢ્યા છે. પ્લસ એવું કહીએ આપણે કે જે બલરામજી એની પહેલા મોટા ભાઈ રામ અવતારની અંદર લક્ષ્મણને વચન આપ્યું હતું કે તું આ વખત નાનો છે, જ્યારે કૃષ્ણ અવતાર હશે ને તો હું તને મોટો બનાવીશ. એટલે બલરામજી ને ખબર પડે છે, બલરામજી લક્ષ્મણજી એટલે કે શેષનાગ નો અવતાર. એટલે શેષનાગ કૃષ્ણ ઝરમર સરસ મજાનો વરસાદ પડે છે, ચારે બાજુ સરસ મજાની લીલોતરી છાયેલી છે. ખડ 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 ધીમો ઝરમર ઝરમર વરસાદ પડે છે ને વસુદેવ ટોપલામાં લઈ અને જાય છે. નાગદેવ શેષનાગ એટલે કે લક્ષ્મણજી નો અવતાર બલરામજી એ ટોપલાની અંદર પોતાનો ભાઈ વરસાદથી ભીંજાય નહીં એટલે છત્રી રૂપે ઉપર આવી અને ઉભા રહે છે. વસુદેવ ગોકુળમાં પહોંચે છે. પહોંચી અને નંદરાયજી એમની રાહ જોતા હોય છે. યશોદાની બાજુમાં જે બાળક ઉભો છે, બાળક છૂટેલો છે, એને લઈ અને નંદરાયજી વસુદેવને આપે છે અને વસુદેવ ટોપલામાં એ બાળકને જે નંદરાય છે એ જે યશોદાને જે બાળકી જન્મી છે એને આપે છે. નંદરાય આપી દે છે. વસુદેવ પાછા કારાગૃહમાં આવી અને કેદ થાય છે. બેડીઓ બંધાઈ જાય છે, જેલના દરવાજા બંધ થાય છે. આ વસ્તુ આપણે આંખ સમક્ષ જોવાની છે. મેં જે રજૂઆત કરી છે કે વસુદેવ ટોપલામાં લઈ અને કાનાને જાય છે, વસુદેવ કાનાને લઈને જાય છે, એ વસ્તુ આજે આપણે નાટક રૂપે ભજવી રહ્યા છીએ. તો ચાલો આપણે માણીએ વસુદેવજી દેવકી અને એનું તાદ્રશ્ય નાટક આપણે જોઈએ છીએ. હે પરમાત્મા, તમે સત્ય સ્વરૂપ છો. આ કંસના પાપોનો ભાર હવે આ પૃથ્વી સહી શકતી નથી. હે પરમાત્મા, તમે પ્રગટ થાવ, પ્રગટ થાવ, પ્રગટ થાવ. તમે ત્રણેય કાળમાં સત્ય સ્વરૂપે બિરાજમાન છો. અમે બંને તમને પ્રાર્થના કરીએ છીએ, પ્રગટ થાવ, પ્રગટ થાવ, પ્રગટ થાવ. હે પરમાત્મા, તમે અમારું રક્ષણ કરો, રક્ષણ કરો, રક્ષણ કરો. હે ઈશ્વર, તમારું આ ચતુર્ભુજ સ્વરૂપ સમેટી લો અને મને તમારા દિવ્ય સ્વરૂપ બાળ સ્વરૂપના દર્શન કરાવો. જન્મતાની સાથે જ કૃષ્ણ મૂક્યા અને યશોદાની કુંડલી જે બાળક અવતર દીકરી અવતર છે તેને અહીંયા લઈ આવો. વસુદેવ ટોપલામાં કૃષ્ણને લઈને જાય છે. શેષનાગ છત્રી સ્વરૂપે બિરાજમાન છે. નંદરાય પાસે જાય છે. આજે હું મારું આગવું બાળક તમને સોંપું છું. હે મિત્ર, આજે હું તમારી પાસે કઈ માંગવા આવ્યો છું. મિત્ર, ભરાવશો ને?
હું આ તમારો પુત્ર મારું સંતાન સમજીને જ એને પાલ્યું છું. સહેજ પણ ચિંતા ના કરશો મિત્ર. આ કામ સ્વાર્થનું નહીં પણ પરમાર્થનું છે. તમે બિલકુલ નિસંકોચ રહેજો. મિત્ર, આ તમારો પુત્ર મને સોંપ્યો. હું મારી પુત્રી તમને સોંપું છું. લો. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હે કંસ, તે મારા અનેક બાળકોની હત્યા કરી છે. આ તો કન્યા છે, દીકરીને તું મારીશ નહીં. કંસ કન્યાના બંને પગ ઉચકી અને પછાડવા જાય છે. ત્યાં બાળકી આકાશમાં ઉડે છે અને કહે છે, હે કંસ, તારો કાળ તો ગોકુળમાં જન્મ લઈ ચુક્યો છે અને એ જ માતાજી, બીજા કોઈ નહીં. જો તમને ખબર નહીં હોય તો હું આજે તમને કહું કે એ માતાજી બીજા કોઈ નહીં પણ 3 દરવાજા વાળા જે ભદ્રકાળી માનું પ્રાગટ્ય થયું, તો જે આ વસુદેવ જે નંદરાયે જે બાળકી આપી એ જ બાળકી, બીજી કોઈ નહીં. આપણા 3 દરવાજા વાળા ભદ્રકાળી માતા. ગોકુળમાં આજે શંકર ભગવાન બાલકૃષ્ણના દર્શન કરવા માટે પધાર્યા છે. તમને ખબર હોય તો એક વાત કહું કે જ્યારે કૃષ્ણનો જન્મ થયો એ વખતે બધા દેવો આકાશમાંથી ફૂલ વર્ષા કરી છે, પણ શંકર ભગવાનને તો એમ થાય છે કે ના, મારે તો સાક્ષાત લાલાના દર્શન કરવા છે. યશોદામાને આગળ એ સાક્ષાત આમ તો બાવાનું સ્વરૂપ લીધું હતું, એ શક્ય ન હોવાથી આજે આપણે સાક્ષાત શંકર ભગવાનને બેસાડી દીધા છે. એટલે એ શંકર ભગવાન આજે અઠે ભરાયા છે. યશોદામાને ભિક્ષા દઈ તો કીધું. યશોદામા એક દાસીને કહે છે કે તું ભિક્ષા લઈ અને બહાર જા. શંકર ભગવાન કહે છે કે મારે ભિક્ષા નથી જોઈતી, મારે તો લાલાના દર્શન કરવા છે. યશોદા કહે છે કે તમારે લાલાના દર્શન કરવા છે, તમારા ગળામાં નાગ છે, મારો લાલો તો બહુ નાનો છે, નાગને જોઈને મારા લાલાને તો બીક લાગે, હું કેવી રીતે મારા લાલાને તમારા દર્શન કરાવું? તો શંકર ભગવાન એમને કહે છે યશોદામાને કે આજે હું અહીંયા સમાધિ લગાવીશ, પણ હું અહીંયાથી ઉભો થવાનો નથી. અને તમે જોઈ શકો છો હાથમાં ત્રિશૂળ ને કમંડર લઈ અને શંકર ભગવાને પોતાની સમાધિ અહીંયા લગાવી દીધી છે, ઉઠવાનું નામ નથી દેતા. આખરે યશોદામાને નક્કી કર્યું છે કે આ બાવો જેવો તેવો નથી, એ ઉઠવાનો નથી, તો લાવ હું લઈને જાઉં. 2-4 ગોપીઓ વાત કરે છે કે બાવો છે ને થોડો જાદુગર લાગે છે, કારણ કે કૃષ્ણને ખબર પડી છે કે આજે શંકર ભગવાન મારા દર્શન કરવા આવ્યા છે, મારી મા યશોદા માનતી નથી, મને બહાર નહીં લઈ જતી. એટલે યશોદાને સંભળાય એવી રીતે કૃષ્ણ જોર જોરથી રડવા માંડે છે અને કહે છે, જોર જોરથી કૃષ્ણ રડે છે. યશોદામાને સંભળાય છે, થોડા થોડા રમકડા આપે છે, પણ કૃષ્ણ આજે રડવાનું બંધ નથી કરતા, કારણ કે આજે એને પણ શિવના દર્શન કરવા છે. આખરે અંદર અંદર ગોપીઓ વાત કરે છે કે આ બાવો કઈક જાદુ કર્યું લાગે છે, એટલે આ કાનો છે ને એ ઘોડિયામાં રડે છે. કૃષ્ણ કે હું જાદુગર છું, મેં કઈ જાદુ નથી કર્યું, પણ મારે હરના દર્શન કરવા છે. આખરે કોઈ ગોપીની સમજાવટથી યશોદામાં લાલાને લઈ અને શિવજીની પાસે જાય છે, એમના ખોળામાં મૂકે છે. એ જ વખતે હરિ અને હરનું મિલન થાય છે. 2 ને 2 4 આંખો ભેગી થાય છે અને હરિ અને હરનું મિલન થાય છે. જ્યારે શંકર ભગવાનના ખોળામાં બાલકૃષ્ણ બિરાજે છે એ વખતે પોતે રડવાનું બંધ કરી દે છે. જન્મ જન્મના બંને હરિ અને હર એનું મિલન થાય છે
અને આ પછી જ કનૈયાએ કૃષ્ણ લીલાનો પ્રારંભ કર્યો છે. અને તમને ખબર છે, આઠમના દિવસે કૃષ્ણનો જન્મ થયો અને બારસના દિવસે શિવજી એમના દર્શન કરવા માટે આવે છે. લગભગ આપણે ગણીએ તો 108 દિવસ પછી. તો આ હર અને હરિનું મિલન એ આપણે નિહાળે. યશોદામાનો લાલો ધીરે ધીરે મોટા થાય છે અને એમના તોફાન ધીરે ધીરે વધતા જાય છે. ગોપીઓના ચીર હરણ કરે છે. ગોપીઓ જયારે જળ ભરવા જાય ને ત્યારે કાંકરી મારી અને એની મટકી ફોડે છે. યશોદા, તને ખબર છે તારો કાનુડો કેટલો તોફાની છે? આખા ગામની ગોપીઓની મટકી ફોડી ફોડીને માખણ ખાઈ જાય છે. મારા ઘરમાં માખણ છે તો ખાતો નથી. તને ખબર છે કાલે તો બસંતીને ઘરે મટકી ફોડીને માખણ ખાઈ લીધો હતો. આવા દે આજેની વાત છે. હા જરૂર, કાનુડાની તું જ લેજે બરાબર ખબર. આજે ચોક્કસ એની ખબર લઉં. હવે હું જઉં છું. મૈયા, મને ભૂખ લાગી છે, મને માખણ આપો. હું નથી આપવાની, કઈ જ ખાવાનું તને આપવાની જ નથી. મને માખણ આપો. ના, નહીં મળે. મને માખણ આપો. હું આપવાની જ નથી. તારે લેવું હોય તો જાતે લે. મટકી ફોડું. લેવું હોય તો લે, જાતે તોડવી હોય. મટકી ફોડું. ના, નથી તોડવાની. મટકી ફોડું. તોડ. શેનાથી તોડીશ? લાકડીથી. ના, નહીં તૂટે. લાકડીથી જરૂર તૂટશે. નહીં તૂટે. તોડીને બતાવું? બતાવ, જા. मैया मैंने मटकी तोड़ी. क्या तोड़ी છે? ના તોડી. मैया मैंने આજે તો તને બાંધી જ દઉં. તે બહુ મટકી ફોડી દીધી, માખણ ચોરી લીધા છે બધા. હે ને? આજે તને અહીંયા ખાંડડીએ જ બાંધી દઉં છું. ઊભો રહે તું. અરે બંધાતો કેમ નથી? અરે શું કરે છે તું? કેમ બંધાતો નથી? પેટ ફૂલાવે છે. કેમ? फल ले लो फल, ताजे ताजे फल ले लो, मीठे मीठे फल ले लो, फल ले लो फल, ताजे ताजे मीठे मीठे फल. हे प्रभु, हे प्रभु, सारा गांव घूम के आई, एक भी बोनी नहीं हुई. आज भूखा रखोगे क्या? तेरी मर्जी प्रभु. ये फल मीठे हैं? हाँ, बहुत मीठे हैं. लोगे क्या? हाँ. कितने लोगे? तुम कितने लोगी? जितना मुझे मोल दोगे उतने मैं फल दूंगी. मोल? ये मोल क्या होता है? अरे लल्ला, इतना बोला है, मोल नहीं समझता? नहीं, मोल नहीं समझता. किसी के पास हम कोई वस्तु लेते हैं लल्ला, उसके बदले हमें कुछ करना पड़ता है, उसे हम मोल कहते हैं. जैसे कि धन. ये धन किस नाम की वस्तु होती है? ऐसी वस्तु तो मेरे पास नहीं है. अरे लल्ला, तू नहीं समझेगा. तेरी मैया है, उसको बुला ला. मैया तो जमुना स्नान के लिए गई है. तो घर में कुछ दान है? हाँ, बहुत सा है. तो जा, थोड़ा सा दान लेके आ, मैं उसके बदले में तुझे फल दे दूंगी. तू कैसी है फल वाली? मेरी माँ तो मुझे इतनी ही वस्तु देती है, पर
उच्च कुल का पुत्र मेरी गोद में कैसे बैठ सकता है? ऐसे लल्ला ये क्या कर रहा है? कोई देखेगा तो क्या कहेगा? क्यों? चांडाल जाति मनुष्य नहीं होती है? मेरे तो सारे सखा छोटी जाति के ही है। बड़ी जाति छोटी जाति का भेद मुझे नहीं मालूम। तू तो मेरी मैया जैसी लगती है। तू तो मुझे जादूगर जैसा लगता है लल्ला। आज मुझे बहुत अच्छा लगता है और मेरे फल का इतना अच्छा मोल कौन देगा लल्ला? बोल तुझे कितने फल चाहिए? मुझे तो सारे चाहिए। सारे फल चाहिए? चल सारे फल ले ले लल्ला। तू चिंता ना कर माँ, मैं तेरे लिए बहुत सा धान लाता हूँ। ले ले। देखो मैं तुम्हारे लिए कितना सारा धान लेके आया। इतना सारा धान? माँ मैं तो बहुत सारा लाया था पर रास्ते में गिर गया। कोई बात नहीं लल्ला, रख दे इसमें। और ये सारे फल तू ले जा। ले जा लल्ला, ये सारे फल ले जा। ये ले जा लल्ला, ये भी ले जा। ले जा सब। आज बहुत बड़ा अच्छा सौदा हो गया। आज बहुत बड़ा अच्छा सौदा हो गया। हे प्रभु, आज बहुत अच्छा सौदा हो गया। प्रभु आज बहुत अच्छा सौदा हो गया। आज बहुत अच्छा सौदा हो गया। प्रभु आज बहुत अच्छा सौदा हो गया। आज बहुत अच्छा सौदा हो गया। आज बहुत अच्छा सौदा हो गया। हे प्रभु आज बहुत अच्छा सौदा हो गया। प्रभु ધીરે ધીરે કાનો હવે 11 વર્ષનો થયો છે. કાનો પોતાની ટોળકીની સાથે ગોપીઓના ઘરમાં બેસી અને ચોરી કરે છે. મહિના માટ ફોડી અને ઘરમાં રેલમ છેલ કરે છે. ચોર ટુકડીનો એ મોટો પ્રમુખ બન્યો છે. કફલમ કફલમ એવું નામ, એવો ગુરુ મંત્ર આપેલો છે. ગોપીઓ બધી કંટાળી છે. કંટાળીને ભેગી થઈને કહે છે કે આજે તો અમે છે ને જશોદા માતાની જોડે જઈએ અને બધી જ ફરિયાદ
જશોદાને કહીએ, ભલે જશોદા માનતી નથી પણ એને આજે તો મનાવીને જ રહીશું. અને એવું જ એક નરસિંહ મહેતાનું કાવ્ય છે. યશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે, આવડી ધૂમ મચાવે વ્રજમાં કોઈ નહીં પૂછનાર રે. સીકું ફોડ્યું ગોરસ ડોળ્યું ઉગાડીને બાર રે, માખણ ખાધું ડોળી નાખ્યું જાણ કરી આવાર રે. ખા ખોળા કરતો વીને બીએ નહીં લગાર રે, મહી મથવાની ગોળી ફોડી આશા કરીએ લાડ રે. તો ચાલો આ ગોપીઓ છે ને યશોદામા પાસે જાય છે, કેવી ફરિયાદ કરે એ આપણે જોઈએ. गोरस लो जिरे कोई गोरस लो, मोरे मैया रणधारी मीठा गोरस लावी. ओ जिरे कोई गोरस लो, ओ जिरे कोई गोरस लो, गोरस लो गोरस लो, मोरे मैया रणधारी मीठड़ा गोरस लाई. ओ जिरे कोई गोरस लो, ओ जिरे कोई गोरस लो, ओ जिरे कोई गोरस लो, ओ जिरे कोई गोरस लो. અરે વનિતા, લલિતા, વસંતી, સવિતા, બધી ગોપીઓ, આજે ગોરસને મહીમાખણ લઈ આવ્યા છીએ ને, તો એ કાનો યશોદાનો છે એ ચોરી ન જાય એના માટે આપણે આ મહીમાખણ સાચવીને છુપાવીને મૂકી દઈએ ઘરમાં. આવે ને એટલે તરત જ એને પકડવો છે. રંગે હાથ પકડી લો અને યશોદાને તો આજે હું બતાવું કે જો તારો કાનો કેવો માખણ ચોર છે. યશોદા રોજ ના પાડે છે, લાડ કરી કરી એના કાનાને તો બગાડી દીધો છે અને એટલો માથે ચડાવ્યો છે કે કાનો તો જ્યાં જુઓ ત્યાં તોફાન તોફાન ને તોફાન. અહીં કોઈ વાત જ નહીં. ગોપીઓના ઘરમાં જઈ જઈને માખણ ચોરી ખાય છે અને કાનો મને લાગે એનાથી શું ભાગવાનું? એ વળી મને શું કરી લેવાનું? હું તો માખણ ખાઈશ. ઉભો રહેજે, ઉભો રહે, ઉભો રહેજે, ઉભો રહેજે, ઉભો રહેજે, ઉભો રહેજે. ભાગે છે કે બાપ? હું તારા પગે પડ્યું, હવે હું આવું નહીં કરું, માખણ નહીં ખાઉં, તું છોડ મને. અરે કાના, આ તારો વિશ્વાસ ના કરાય. તું રહ્યો નટખટ અને છોડ. કેમ? મારે તો તને આજે યશોદા પાસે લઈ જવાનો છે. હું નહીં કરું. અરે રંગે હાથ પકડ્યો મેં તને. માખણ ચોરી ખાતા મેં જોયો. મારે ઘેર તે કેટલા મહીમાટ ફોડી અને માખણ ખાધું છે અને તું ના પાડે છે. ચલ અલે બસંતી, સવિતા, લલિતા, ચાલો ગોપીઓ આપણે યશોદામા પાસે ફરિયાદ કરવા જઈએ. યશોદાને એના કાનાની ફરિયાદ કરીએ. આજે તો કાનો રંગે હાથ પકડાયો છે. છોડતા એની વાત છે. છોડતા જ નથી. આજે કાનાની વાત છે. બહુ હેરાન કર્યા છે. આજે તો કાનાને પકડ્યો છે રંગેલા હાથે. અરે તમે બીવો નહીં, કોઈ ગભરાશો નહીં. આજે સીધું યશોદાને એનો પહેલાના જમાનામાં ગોકુળ ગામની અંદર લાજ કાઢવાનો રિવાજ હતો. જોઈએ લાજનું પરિણામ શું આવે. અરે ઓ પ્રભાવતી, મારો આ હાથ બહુ દુખે છે, તું મારો આ હાથ છોડ ને. પ્રભાવતી, મારો આ હાથ દુખે છે, તું મારો હાથ છોડ ને.
અરે કાના, તારો વિશ્વાસ કરાય નહીં, મને તારા ઉપર કોઈ ભરોસો નથી. અરે મારો હાથ દુખે છે, તું મને છોડ ને. અરે બહુ દુખે છે? સારું, લાય તારો બીજો હાથ લાય. હે, એક કામ કર ને, તું મારો બીજો હાથ પકડી લે. હા, લાય. અરે આ કાનો પણ જબરો છે. એ થોડી વાર ફીટ હાથ પકડ્યો. યશોદા આગળ ફરિયાદ કરવા જાઉં છું ને, એને ખબર પડી ગઈ એટલે કહે છે કે આ હાથ દુખે છે, પેલો હાથ દુખે છે, મારી પાસે નાટક કરે. પણ હવે તો જો મેં રંગે હાથ પકડ્યો છે. ચાલો ગોપીઓ, યશોદા પાસે ફરિયાદ કરવા ચાલો. અરે ઓ યશોદા, સાંભળો છો શું કરે છે આખો દિવસ? અરે યશોદા, આ તારો નટખટ કાનો જો, આ તારો કાનો છે એ બધાના ઘરે મહી માખણ ચોરીને ખાય છે. અરે યશોદા, કઈક તો કાનાને વાર ને બાપા તું. અરે પ્રભાવતી, મારો લાલો તો ઘરમાં જ છે. અરે યશોદા, તને ખબર છે તારો લાલો ઘરમાં છે? આ બધી મારી ગોપીઓને પૂછો તમે કે તારો લાલો શું કરે છે. યશોદા, તારો કાનો તો કેટલી ચોરી કરે છે. અમારા ઘરમાંથી માખણ ચોરીને ખાઈ જાય છે. તું એને માખણ નથી આપતી શું? તે આટલી ચોરી કરે છે? અને યશોદા, મારા ઘરમાં તો આવીને મારા છોકરાઓને જગાડી દે છે, એમને રડાવે છે. અને આ મહિનામાં જ ફોડી મારું તો આખું ઘર એલમ છેલમ કરી નાખે છે. બોલ. અરે યશોદા, તારો કાનો તો હું પાણી ભરવા જાઉં તારે મારી માટલી ફોડી કાઢે છે, મારો રસ્તો રોકી રાખે છે, મને તો હેરાન કરી મૂકી છે. અરે યશોદા, તારો કાનો તો કાતરી મારી અને મારી મજૂરી ફોડી નાખે છે, અને મારા તો દાણ માંગે છે ને રસ્તો પણ મૂકતો નથી. હવે તો તને સાચું કહે છે કે તું તારા કાનાનું કંઈક કર, તું એને કંઈક કે. અરે ગોપીઓ, મારો લાલો તો ઘરમાં જ છે, મારો કાનો તો ઘરમાં જ છે. તમે તારો કાનો ક્યાંય ઘરમાં નથી. અમે જ્યારે નદીએ નાહવા જઈએ છીએ ને ત્યારે અમારા ચીર હરણ કરી લે છે અને બધું સંતાડી દે છે અને અમને હેરાન પરેશાન કરે છે. તમે એને વારો જશોદા મૈયા, હવે કઈ કહો. બહુ લાડ લડાયા તમે તમારા કાનાને. ગોપીઓ તો ઘરમાં જ છે, મારી આંખની સામે જ છે. અરે ગોપીઓ, આ યશોદા કહે છે તે સાંભળો ને, એ સાચું જ કહે છે. અમારો કાનો તો આ રહ્યો ઘરમાં સૂતો છે. અરે સાંભળવા તૈયાર નથી તો શું? આ યશોદા તો સાંભળતી જ નથી આપણી ફરિયાદ. ક્યાં છે કાનો? આ રહ્યો અમારો કાનો. મારો લાલો તો આ રહ્યો મારો લાલો તો. આ શું? તો આ કોણ છે? આપણે જેને લાવે એ કોણ છે? તું ઘરમાં જ હતો ને બેટા? હે ને, લાલો ઘરમાં જ હતો. ઓ ગોપીઓ, તમે શું ફરિયાદ લઈને આવો છો? અરે પ્રભાવતી, તે કોનો હાથ પકડે છે? જો તો ખરી, આ ઘૂંઘટ ખોલીને જો. અરે યશોદા, હું આ તારા કાનાની ફરિયાદ કરવા જ આવ્યો છું. અરે આ તો મારો લાલો છે. આ તો મારો લાલો છે. એના લાલાની ફરિયાદ કરવાય ત્યાં મારો લાલો ક્યારે આવી ગયો? કોણે કર્યું તને આવું? કાનાએ કર્યું? શું આ કેમનું થઈ ગયું બધું? આ લાલાની જ કરામત છે. અરે કાના, તને આ કોણે શીખવાડ્યું બધું આવું બધું? મને શીખવવા વાળું કોણ હતું? હું જ બધાને શીખવું છું. વસુદેવં સુતં દેવં કંસચારુણમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ.